તો જય માતાજી મારા ખાખીના યોદ્ધાઓ. તો આજે આપણે વાંચવાનું છે ઇતિહાસ. ઇતિહાસ કહો પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસ. અમારા કાલે જાઓ હાલો. આપણે પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસનું શું કે વન લાઇનર અને પીવાયક્યુ પ્રશ્નો કરવાના છે. અને ટાર્ગેટ આજે એવું છે કે આ જે પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસ છે એના બધા વન લાઇનર પ્રશ્નો અને પીવાયક્યુ આજે જ કરી નાખી. કેમ કે હવે બહુ ટાઈમ ઓછો રહ્યો છે અને જેટલું થાય એટલું હવે વધારે રિવિઝન કરવાની જરૂર છે મારા કાલે જાઓ. કેમ કે મારે થિયરીમાં બહુ તકલીફ પડે છે એવું તો તમને ખબર જ છે મારા કાલે જાઓ અને મને બી ખબર છે. તો હાલો મારા કાલે જાઓ હવે મસ્ત વાંચી કાઢીએ. તો મિત્રો હું જેવો વાંચવા બેઠો ને એવો દુકાનના સામાન વાળા તો દુકાનનો સામાન લેવાનો છે. આવો જો અમારા કાલે જાઓ. જો આમ નરો પાવડર વાળો થઈ ગયો. શરમ આવે તને હે? તો મિત્રો જુઓ એના આગળ દુકાનના સામાન વાળા ઉભા છે. તો હાલો એમની જો દુકાનનો સામાન લઈ લઈએ. હાલો. તો મિત્રો અત્યારે 10:30 વાગ્યા છે અને બરાબરથી ભૂખ લાગી ગઈ હતી. તો અત્યારે શું બનાવી દીધું છે? મેગી. મિત્રો સરળ 2 મિનિટમાં બની જાય, સસ્તામાં સારી. શું કહેવાય? મેગી. હાલો મારા કાલે જાઓ ખાઈ લઈએ મસ્ત. પાછા વાંચવા બેસી. તો મિત્રો અત્યારે 1 વાગી ગયો છે અને અત્યારે આપણે જવાનું છે જમવા. અને મારો જો ભત્રીજો બી આવી ગયો છે ડોટ એન્ડ ડોટ જમવા માટે. તો હાલો મારા કાલે જાઓ જમવા જઈએ મસ્ત. તો મિત્રો અત્યારે 3 વાગી ગયા છે અને અત્યારે હું આવી ગયો છું ખેતરમાં વાંચવા માટે. અને મારા કાલે જાઓ આજે વહેલો નથી આવ્યો કેમ કે આજે ગરમી બહુ જ હતી. મારા કાલે જાઓ હું અત્યારે જમવા ગયો હતો ને તો 1 વાગે ગયો હતો અને 2 વાગે ઘરે આવ્યો અને પછી મેં ઘરે આવ્યો અને ગરમી એટલી બધી લાગે બાબા વાત જ ના થાય. એટલે પછી હું પંખે ઘરે બેસી રહ્યો કલાક અને અત્યારે 3 વાગી ગયા છે. થોડું ઠંડક લાગી રહ્યું છે અને પવન બી હવે મસ્ત આવી રહ્યો છે અત્યારે. તો સારું લાગી રહ્યું છે. તો હાલો મારા કાલે જાઓ વાંચવા માંડીએ આપણે આપણું. તો મિત્રો હું જેવો જ વાંચવા બેઠો એવો મોટા ભાઈનો ફોન આવ્યો. મોટા ભાઈ એવું કીધું કે બાઇક આપી જાઓ. તો બાઇક આપવા જવાનું છે મારા કાલે જાઓ કેમ કે બપોરે જમવા ગયો હતો ને તો મમ્મી અમને લઈને આવવાનું હતું ને તો મોટા ભાઈનું બાઇક લઈને આવ્યો હતો. મેં પહેલાં ઘેરથી આવતા પહેલાં જ ફોન માર્યો પણ ફોન લાગ્યો ને અને અત્યારે ફોન આવ્યો છે બોલો. તો અત્યારે હવે બાઇક હાલવા જવાનું છે બોલો મારા કાલે જાઓ. ખરા બપોરે આમ જવાનું છે અને મારે વાંચવાનું બી છે. મેં થોડું ઘણું વાંચ્યું અને પછી ફોન આવ્યો તો અત્યારે બાઇક હાલવા જવાનું છે. તો હાલો મારા કાલે જાઓ બાઇક હાલીને પછી પાછા આવીને ઘરે આવીને વાંચવા બેસી જઈશું. હાલો. તો મિત્રો અત્યારે જો બાઇક લઈને જઈ રહ્યો છું આપવા માટે. તો હાલો મારા કાલે જાઓ ગામમાં ફટાફટ પહોંચીએ બાઇક હાલીને પાછા ઉતારીએ. તો મિત્રો હું અત્યારે બાઇક આપીને આવી ગયો છું અને અત્યારે ચાલતો ઘરે જાઉં છું. અને તાપ બી બહુ લાગી રહ્યો છે એટલા માટે બેકઅપ પ્લાનમાં આપણી જોડે ટોપી છે મારા કાલે જાઓ. તો હાલો ફટાફટ ઘેર પહોંચી જઈએ ચાલતા અને ગરમી થઈ ગયો છું પણ શું કરીએ મારા કાલે જાઓ. હવે બાઇક લાયા હતા તો આપવા તો જવું પડે ને. મેં કામ હતું એટલે મેં ના આવ્યા એટલે હવે અત્યારે આપણે ચાલીને જવું પડે છે. તો હાલો હવે ઘરે જઈએ ફટાફટ દોઢ મેલીએ. ભાઈ દોઢ મેલીશું પાછા વધારે ગરમી લાગશે. દોઢ નહીં મેલી ચાલીને જ જઈએ. સાચી વાત. હાલો. તો મિત્રો ઘરે આવીને હું અહીંયા વાંચવા બેસી ગયો છું અને ઘર આગળ જ વાંચવા બેઠો છું. ખેતરમાં નથી ગયો કેમ કે ખેતરમાં ગરમી લાગતી હતી. અહીંયા મસ્ત પવન આવી રહ્યો છે. હાલો મારા કાલે જાઓ અત્યારે વાંચવાનું છે તો વાંચી લઈએ. તો મિત્રો અત્યારે હું થિયરી વાંચતો હતો અને એટલું બધું મગજ દુખી રહ્યું છે કેમ કે થિયરી આખો દિવસ વાંચી છે કે ગણિત કે રિઝનિંગ કંઈ કર્યું નથી. એટલે અત્યારે હું ગણિત લઈને બેઠો છું કેમ કે માથું દુખે ને એટલે મને શું ગમે ગણિત અને રિઝનિંગ કરવાનું જ ગમે. હાલો મારા કાલે જાઓ ગણિતનું થોડો ટોપિક રિવિઝન કરી લઈએ અને અમુક પ્રશ્ન અમુક દાખલા બી કેવું સોલ્વ કરી લઈએ પ્રેક્ટિસ કરી લઈએ અને મારા કાલે જાઓ. ચાલો. તો મિત્રો ગણિતનું મસ્ત રિવિઝન કરીને હું ભાલે જ ગયો હતો. થોડું કામ હતું કેમ કે દુકાનનો સામાન લાવવાનો હતો અને પછી ઘરે આવી ગયો છું અને અત્યારે ઢબે આવી ગયો છું. તો હાલો મારા કાલે જાઓ અત્યારે આપણે વન લાઇનર અને પીવાયક્યુ વાંચી લઈએ થોડા ઘણા. આપણું ટાર્ગેટ એવું છે કે આખી ચોપડીનો વાંચી લઈએ અને જેટલા બી વંચાય એટલા વાંચી લઈએ. હાલો. તો મિત્રો અત્યારે હું ધાબા પર વાંચવા બેઠો હતો અને જોવા મારા કાલે જાઓ પરસેવો થઈ ગયો. મોડે ગરમી થઈ ગઈ. ખાલી 15 જ મિનિટ થઈ છે. 15 જ મિનિટ મેં વાંચ્યું છે અને મોડે જો પરસેવો બંધી ભેણી થઈ ગઈ છે બોલો મારા કાલે જાઓ. પછી શું કરીએ હવે વાંચવું તો પડશે કેમ કે પવન જ નહીં અને ગરમી બી બહુ લાગી રહી છે. તો હાલો હવે થોડું વાંચી લઈએ. અને મિત્રો પાણી આવી ગયું છે તો પછી નહીં કાઢીએ અને પછી નહીંને ખાઈને પછી જો વંચાય તો વાંચીશું. મારું ટાર્ગેટ છે કે રાતના 12 વાગ્યા સુધી વંચાય. પણ કેવું કે સવારમાં વહેલું ઉઠવાનું હોય એટલે પછી 12 વાગ્યા સુધી વાંચીએ તો ઊંઘ આવે છે દિવસે એટલે પછી નહીં વાંચતો મારા કાલે જાઓ. તો હાલો હવે જોઈએ કઈ રીતનું સેટિંગ થાય છે. તો મિત્રો અત્યારે 7:30 થવા છે. તો હાલો મારા કાલે જાઓ મસ્ત વંચાઈ ગયું છે. તો હવે નીચે જઈએ મસ્ત નહીં ધોઈ નાખીએ. હાલો. તો મિત્રો અત્યારે હું ધાબે આવી ગયો છું અને ઘણું મોડું આજે ખાધું છે કેમ કે મારા ભાભીને દવાખાનામાંથી રજા આપી દીધી છે એટલે ઘણા બધા મહેમાન એમની ખબર જોવા આવ્યા હતા એટલે પછી કેવું કે મોડું થઈ ગયું મારા કાલે જાઓ અને ઘણું મોડું ખાધું છે. અને અત્યારે ઘણી જ ગરમી પડી રહી છે મારા કાલે જાઓ અને બધાને રિક્વેસ્ટ છે કે બપોરના ટાઈમે ક્યાંય બહાર ના નીકળો કેમ કે બહુ જ બધી ગરમી પડી રહી છે. તો ઘરે જ રહો શાંતિથી પંખા નીચે પડી રહો. સાચી વાત ને મારા કાલે જાઓ. આજે બી ગરમી હતી તો હું 3 વાગે વાંચવા ગયો. દરરોજ 2-2:30 વાગે વાંચવા જતો હતો પણ આજે 3 વાગે ગયો કેમ કે ગરમી જેટલી બધી 2 દિવસથી પડે છે ને એટલે લૂ લાગી શકે છે અને તમે બીમાર પડી શકો છો. અને મારા કાલે જાઓ અત્યારે બીમાર થઈએ એટલે આપણી એક્ઝામ આવી રહી છે. સાચી વાત ને મારા કાલે જાઓ. અને એક્ઝામના ટાઈમે બીમાર થવું એટલે બહુ આપણા માટે નુકસાનકારક છે મારા કાલે જાઓ. અને જે એક્ઝામ નથી આપતા એમને બી ઘરે જ રહેવું જોઈએ કેમ કે અત્યારે ગરમી જેટલી બધી છે અને બીમાર પડી એ બહુ ખોટું છે મારા કાલે જાઓ કેમ કે બીમાર પડ્યા પછી આપણા ઘણા કામ અટકી જાય છે. એટલે ગરમી હોય ત્યારે આપણે ઘરે જ રહેવાનું શાંતિથી.
સાચી વાત ને મારા કલે જાઓ. કામ કામ શું કરવાનું, આપણે આવીશું તો આપણે કામ કરીશું, અને આપણે જ નહીં રહે તો કોણ કામ કરશે? એટલે બહુ હાઈ વલુરા નહીં કરવાના મારા કલે જાઓ. તો હાલો હવે અત્યારે તો વાંચવાનું મૂડ નથી, કેમ કે ઊંઘ આવી રહી છે, આંખો બી દુખી રહી છે. તો હાલો હવે કાલે ટેસ્ટ બી આપવાનો છે. જો આજે ઉજાગરો કરીશ ને પછી કાલે ટેસ્ટ આવવાના ટાઈમે ઊંઘ આવશે અને કેવું કે મજા નહીં આવે ટેસ્ટ આપવાની. એટલે અત્યારે કેટલા લગભગ 9:30 થયા છે, તો હવે સૂઈ જઈએ. તો હાલો મારા કલે જાઓ. જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.